કરીએ છીએ અને અમારા ફિલ્ડની અંદર દરેક 10 મિત્રો છે. એની અંદર અમે દરેકને અમે કહીએ છીએ કે એ લોકોના ફિલ્ડની અંદર જે પણ જરૂરિયાતમંદ લોકો હોય તે અમને જાણ કરે, જેથી અમે મદદ કરી શકીએ. અને તેના માટે દરેક મિત્ર પોતાના ફિલ્ડની અંદર એવા લોકોને મુલાકાત લેતા હોય છે. ત્યારે એવા સમયે બલેઠી ગામની અંદર મારા રાકેશભાઈ છે, એમણે એવા પરિવારની મુલાકાત લીધી કે જેમને એક કરિયાણાની કે ગમે તે પરિસ્થિતિ એની જરૂર હોય. ત્યારે એમણે કીધું કે અમને કરિયાણાની જરૂર છે. ત્યારે અમે અમારા દરેક મિત્રને વાત કરી અને અમે મિત્ર તરીકે અમે દરેકે આ સ્થળ પર જ્યારે આવ્યા ત્યારે એમની પરિસ્થિતિ કંઈક અલગ હતી. એમનું ઘર એક તૂટી ગયેલું હતું કે ચોમાસાની અંદર તેઓ રહી શકે એમ ન હતું. અમે કરિયાણું એ લોકોને આપીએ, એ ખાવા પૂરતું એ લોકોને થાય, પણ રહેવા માટે એ લોકોને તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી. ત્યારે એવા સમયની અંદર અમે દરેક મિત્રને અમે ચર્ચા કરી કે એમનું આપણે ઘર બનાવીએ કે જેથી રહેવા માટે પણ એમને સારી એવી સુવિધા મળી શકે. અને તે માટે અમે દરેક મિત્રએ ચર્ચા કરી અને દરેક મિત્રએ ચર્ચા કરીને પોતાના ફિલ્ડની અંદર એવો નિર્ણય કરી કે પોતાના ફિલ્ડની અંદર જે પણ ફિલ્ડની અંદર કામ કરીએ છીએ એ ફિલ્ડની અંદર એવા લોકો હોય જે દાન આપી શકે, મદદ કરી શકે એવા લોકો હોય એમને પણ જાણ કરી શકીએ, જેથી એમના દરેકના સહયોગથી અમે આ પરિવારનું ઘર બનાવી શકીએ. એ માટે અમે દરેકને અમે વિનંતી પણ કરી, દરેકને અમે કીધું અને દરેકે સહયોગ આપ્યો. દરેકના સહયોગથી આજે અમે આ પરિવારનું ઘર બનાવ્યું છે બલેઠી ગામની અંદર અને આ ઘરનું અમે નામ રાખ્યું છે સહયોગ. આજે માંડવી તાલુકાના બલેઠી ગામમાં જે જનમંત્ર ફાઉન્ડેશન દ્વારા સહયોગથી જે ઘર બનાવેલું છે એમાં બધા ભાઈઓ જે ઉદ્ઘાટન કર્યું છે તેમાં બધા હાજર થયેલા છે. ડૉક્ટર સાહેબો છે બધા ને જે ગામના યુવા ગ્રુપ હતા એ સહયોગથી આજે આ ચંદ્રકાંતભાઈ અને ઝાલાબેન રમાભાઈનું ઘરનું એક મસ્ત આયોજન કરીને બનાવેલું છે. એમાં બધા ખુશ અમે કરી હતી. ત્યારે અમે નાના મોટા કામો કરતા હતા, જેવા કે વન્યજીવોના કામો છે કે પછી વૃક્ષારોપણ છે કાં તો પછી સામાજિક અમુક કાર્ય કરતા હતા. પણ આ એક એવું ચેલેન્જિંગ કામ અમારી જોડે આવ્યું કે અમે જ્યારે એમની ફર્સ્ટ ટાઈમ આગળ આવ્યા તો આમની પરિસ્થિતિ જોઈ તો અમને મનથી એમ થયું કે આમનું કંઈક સારું આપણે કરીએ. તો અમારા આખા ગ્રુપે સપોર્ટથી અને ઘણા એવા લોકોના સહયોગથી આ મકાન અમે પૂરું કરેલું છે. આજે મકાન હતું અને સાવ પાણી પડે એવું હતું, પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને ચોમાસામાં તો હાલમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર થાય એવી હતી. એટલે પછી અમે વિચાર કર્યું કે હવે આમના માટે કંઈક કરીએ. તો અમે પછી આ મકાનનું નિર્માણ કર્યું બધાના સહયોગથી. આવનારા ભવિષ્યમાં આવા અવનવા સેવાના કામો ચાલુ જ રહેશે અમારે. અને સૌને મારી નમ્ર વિનંતી છે કે જેવો હમણાં સાથ સહકાર આપ્યો તેવો સાથ સહકાર આપતા રહેજો. અને તમારા સહયોગથી જ આ કરેલું છે, એટલે આ મકાનનું નામ અમે સહયોગ રાખેલું છે. તમારું આ ઘર બન્યું એનાથી તમે ખુશ છો? આ બાળક કોણ છે તમારો? શું સગા થાય? આ છોકરો તમારો શું સંબંધી થાય? છોકરો છે અમારો. તમારા છોકરા છે ને? આ જે બેન હતા એમનું પહેલા ઘર કેવું હતું? આ લોકોનું ઘર તૂટેલું હતું, બધું તૂટી ગયેલું, એ લોકોને રહેવામાં તકલીફ પડતી હતી. અને હવે આ ઘર કોણે બનાવ્યું? હવે આ મકાન કેવું બન્યું? હવે એ લોકો રહી શકે એવું છે? હા, એ લોકો મકાન સરસ બન્યું, એ લોકો રહી શકે. જન સહયોગ ફાઉન્ડેશનને તમે શું કહેશો? એ લોકોનો ખૂબ ખૂબ આભાર. આ લોકોને વ્યવસ્થિત રહેવાનું મળ્યું. હવે આમનું મકાન પહેલા કેવું હતું? તૂટેલું હતું, દિવાલ બધી તૂટેલી, ઉપર પતરા નળિયા બધા તૂટેલા હતા ને ઊંઘવાની જગ્યા નહીં મળે વરસાદમાં, એવું હતું. પછી હમણાં હાલમાં કઈ કન્ડિશન છે? હમણાં બનાવી આપ્યું છે જનમિત્ર ફાઉન્ડેશન વાળા, જ્યુસ બનાવી છે તે લોકોએ બનાવી આપ્યું છે. એટલે આ લોકોને હવે રહેવાની તકલીફ નથી, ઊંઘવાની તકલીફ નથી અને હવે એ લોકો સારી રીતે રહે. ગામજનોએ અહીંયા કેટલો સહયોગ આપ્યો?
આ ગામવાળા બધા નજીકના ઘરવાળા મકાન બનાવ્યું ત્યારે કામ કરવા આવતા હતા. નમસ્કાર મિત્રો, તમારા બધા ના સહયોગથી આપણે બલેટી ખાતે જનમિત્રા ફાઉન્ડેશન દ્વારા એક મકાનનું નિર્માણ કરેલું છે અને તેનું કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયેલું છે, જે તમને એક ક્વિક વ્યૂ બતાવું. જો પ્રોપરલી મકાનને કલર મારી દીધું છે, લાઇટ ફિટિંગથી માંડીને ટોટલી આપણે સગવડ આમાં એ કરેલી છે. નીચે છોકરાને એક ચાલવામાં તકલીફ પડે એવી હતી એટલે આપણે નીચે સ્ટાઇલ નથી બેસાડી, પણ આ નીચે પાકું ધાબુ કરી દીધેલું છે. અને સંડાસ બાથરૂમ આપણે અંદર રાખેલું છે, જેથી એ લોકોને ભવિષ્યમાં કંઈ પણ તકલીફ ના પડે, બહાર જવા માટે કે કોઈ પણ એમાં જવું ના પડે એના માટે. અને આગળ રસોડાનું પણ બનાવી શકે એટલા માટે રસોડાનું. પછી નાસ્તો, પછી જમવાનો અમુક સામાન છે, મરી મસાલા, લોટથી માંડીને બધું, અને ચોખાનું કટ્ટું અને ઘઉંનું પણ કટ્ટું આપણે મંગાવી લીધેલું છે. એમના કપડાં મૂકવા માટે તિજોરી છે, બેસવા માટે ખુરશી, ખાટલાનું બધું આપણે એડજસ્ટમેન્ટ કરેલું છે. ખુશ છે ને? થઈ ગયું મસ્ત. કોનું ઘર છે આ? ઘર કોનું છે? તારું ઘર? ઘર ક્યાંનું ઘર? હા, હવે અમે નહીં આવીએ આજથી અમે નહીં આવીએ અહીંયા એમ. આજથી નથી આવવાના અમે એમ. હવે તું